આપણા સૌના ભાગ્ય છે એટલે આપણે સૌને કથા અવારનવાર આપણે સાંભળી શકીએ છીએ. અને ત્યાં તો ભાગ્યમાં ન હોય છતાં પણ આંગણે આવેલી ગંગામાં આપણે સ્નાન કર્યા વગર ના રહી જઈએ. ભૂપતભાઈ બરોબર ને? ભાગ્યમાં ન હોય ને તો આપણે આંગણે ગંગા આવી હોય ને છતાંય આપણે ગંગામાં સ્નાન ન કરીએ. ભગવાન કૃષ્ણ એક વખત યુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો હતો. યુદ્ધ ચાલુ હતું અને આવું સત્સંગની થોડીક વાતો કરતા હતા ભગવાન કૃષ્ણ કિશોર બાપુ. એટલે ભગવાને કેતા કેતા એવું કહ્યું કે ભાગ્યમાં હોય ને એ જ ગંગા સ્નાન કરી શકે. ગંગા તો નજીક જ હતી, થોડે દૂર જાય એટલે ગંગા હતી. ભગવાન કૃષ્ણે કહ્યું કે જેના ભાગ્યમાં હોય એ જ ગંગા સ્નાન કરશે, બાકી ભાગ્યમાં નહીં હોય તો એ ગંગાને કિનારે બેસશે પણ એ સ્નાન નહીં કરે. એટલે આવી વાત જ્યાં થતી હતી એટલે ભીમે કહ્યું કે પ્રભુ આ તમે થોડુંક અસમંજસતા વાળી વાત કરી કહેવાય કે ગંગાના કિનારે બેસે અને સ્નાન ન થઈ શકે. આ તો કેવી વાત કહેવાય? થોડોક ગંગાના કિનારે બેસવું અને સ્નાન ન કરવું. બોલે ભગવાને કૃષ્ણે કહ્યું કે ભીમ તું ભલે કહે પણ વાત હું જે કહું છું 100%ની વાત છે. ભાગ્યમાં હશે તો જ ગંગા સ્નાન થશે, બાકી તો કિનારે બેસશે તો પણ નહીં થાય. એટલે ભીમે એમ કહ્યું કે તો પ્રભુ મારે કાલ પ્રાતઃકાલ થાય, સવાર થાય એટલે મારે જોવું છે કોના ભાગ્યમાં છે સ્નાન અને કોના ભાગ્યમાં નથી. ભગવાન કૃષ્ણે કહ્યું તો તારી મરજી ભાઈ, તું જોઈ લે. એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન ભીમ સવારમાં ગંગાના કિનારે બેઠા છે. સવાર થઈ, જે સ્નાન કરવા આવે એ લખી નાખે, જે સ્નાન કરવા આવે એ લખી નાખે. આખું લિસ્ટ કર્યું એને ભીમે. ગંગાના કિનારે જ બંને બેઠા હતા, ભગવાન કૃષ્ણ અને ભીમ. એમ કરતા કરતા બપોર થયો. બપોર થયું એટલે ભગવાને કીધું કે કેટલા જણા થયા આ સ્નાનમાં કરવામાં. એટલે એને આંકડો આપ્યો કે આજ સવારથી લઈ અને બપોર સુધીમાં પ્રભુ લગભગ 1500-1700 જણા સ્નાન કરી ગયા ગંગામાં. અચ્છા. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે ચાલો ભોજનનો ટાઈમ થયો છે, આપણે ભોજન કરીએ. બોલે નહીં, મારે તો પ્રભુ અહીંયા જ રહેવું છે. કોણ કોણ સ્નાન કરવા આવે, કોના ભાગ્યમાં છે એ મારે જોવું છે. એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ, તો ચાલ તો હું એકાદી ડૂબકી લગાવી દઉં અને પછી હું ભોજન કરવા જાઉં. ભગવાન કૃષ્ણે કહ્યું કે હું એકાદી ડૂબકી લગાવું. બોલે ભીમ કે હા લગાવો. તો કૃષ્ણ ભગવાન કે મારું નામે પાછો લગજે, એમાં તું જે આ લિસ્ટ કરીને એમાં મારું નામે લગજે. એટલે અર્જુને કીધું, આ ભીમે કીધું કઈ વાંધો નહીં. એટલે જેવા કૃષ્ણ ભગવાન ડૂબકી લગાવી, લિસ્ટ કરી નાખ્યું. એમ કરતા કરતા સાયંકાલ થઈ ગયો. અત્યારનો સમય 6:30 6:30 આજુબાજુ થઈ ગયો છે સમય. એટલે ભગવાન કૃષ્ણ કહ્યું કે હાલ ભાઈ ભીમ, હવે આપણે રાવટીમાં જઈએ. બોલે હા પ્રભુ. બોલે આખું લિસ્ટ જોઈ લીધું છે, કેટલા સવારથી સાંજ સુધીમાં કેટલા માણસોએ સ્નાન કર્યું, કેટલાના ભાગ્યમાં હતું. એટલે ભીમે કહ્યું કે પ્રભુ લગભગ 5000 માણસોએ આખો દિવસમાં સ્નાન કર્યું. અચ્છા. તો ભીમે એમ કહ્યું પ્રભુ આખી દુનિયામાં 5000 માણસો ભાગ્યશાળી હશે. આ જે હસ્તિનાપુર છે એ હસ્તિનાપુરની જનસંખ્યા તો પ્રભુ બહુ છે, જાજી છે. તો કેવલ 5000 માણસો સ્નાન કર્યું. ભગવાને કીધું હા ભાઈ, એના ભાગ્યમાં હતું એટલે એને સ્નાન કર્યું, બીજાના ભાગ્યમાં નહોતું એટલે ન સ્નાન કર્યું. પણ ભીમે કહ્યું પ્રભુ તમે તો એમ કહ્યું હતું કિનારે બેઠેલો હોય છતાં એના ભાગ્યમાં ન હોય તો એને સ્નાન ન થાય. બોલે હા એ મેં કીધું હતું. બોલે આનું તો બતાવો. બોલે તું જ બેઠો હતો, તું કિનારે બેઠો હતો, તું બધાના લિસ્ટ કરવા માંડ્યો પણ આખો દિવસ રહી ગયો, તારા ભાગ્યમાં સ્નાન ન મળ્યું. એમ મેરે ભાઈ બેન આ કથા છે ને એક ગંગા છે, એ તો સકલ પદાર્થ હે જગ માહી અને ભાગ્ય વિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં હોય ને
એ જ આ કથામાં આવી શકે. બાકી તો જેના ભાગ્યમાં ન હોય એ તો એને આપણે ગમે એટલી કથા સંભળાવી પણ એ ન સમજી શકે.